હનુમાન એ રામના પરમ ભક્ત અને સાથી હતા. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે પણ ઓળખાય છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરી પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો, જેની હનુમાન જયંતિ તરીકે ઉજવણી થાય છે. રામાયણમાં રામે સીતાને શોધવાનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું. તે તેમણે બખૂબી નિભાવ્યું હતું અને રામને હનુમાનજી પર પૂરો વિશ્વાસ હતો. તેથી જ જ્યારે રાવણના ભાઈ વિભૂષણનો સ્વીકાર કરવો કે ના કરવો તે ગળમથલમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રિયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનજીને માત્ર એક ભક્ત તરીકે જ ન નિહાળતા, તેનામાં રહેલા માણસને પારખવાની અદ્ભુત શક્તિઓ પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટિકામાં આત્મહત્યાને માર્ગે જતા અટકાયા પણ હતા. તેઓએ માત્ર એક વિધાન જ નહીં, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઈ પણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલા હાથે રાવણની આખી લંકા પણ સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વના કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે જ રહ્યા હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશોય ઉપર પડેલા લક્ષ્મણને ઔષધિ લાવીને હનુમાને પણ બચાવેલા. રાવણમાં યુદ્ધનો નાશ થયો તે સમયે તે સમાચાર પણ સીતાને આપવા માટે રામ હનુમાનને મોકલે છે. તો મિત્રો, આના વિશે તમારે શું કહેવું? કમેન્ટ બોક્સની અંદર તમારા મંતવ્યો જરૂરથી જણાવજો.